પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આકૃતિ 10.39માં હવે આ તમારે સ્વાધ્યાય છે એ નવી ચોપડી પ્રમાણે કેટલામો છે એ તો યાદ હશે ને, 9.3. તો અહીંયા આકૃતિનો જે નંબર છે એ શું થઈ ગયો હશે? બદલાઈ ગયો હશે. બરાબર. પણ આપણને એમ કીધું કે આ દાખલો આપણને ઓલરેડી પૂછાયેલો છે અસાઇનમેન્ટની અંદર અને મોસ્ટ આઈએમપી દાખલો પણ છે ને એક્ઝામમાં પૂછાશે. આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ A B C D આવેલા છે. આપણે 4 બિંદુ આપ્યા A B C અને D. ઓકે. AC અને BD એ E બિંદુને એવી રીતે છેદે છે કે જેથી BEC બરાબર 130 થાય. અહીંયા કેટલાનો ખૂણો બને ભાઈ? BEC બરાબર 130 અંશનો ખૂણો બને. બરાબર છે. અને ECD જે છે 20નો ખૂણો બને. આ E, આ C, આ D તમે અહીંયા જોઈ શકો છો. આ કેટલાનો ખૂણો બને? 20નો ખૂણો બને. બરાબર. તો આપણને એમ કીધું કે BAC શોધો. BAC આવડો આ ખૂણો ગોતવાનો છે. ડન છે. હવે જરાક ધ્યાન રાખજો, આ ખૂણો કેમ ગોતવો? બહુ સિમ્પલ છે. જો ભાઈ હું આ ખૂણો D ગોતી લઉં, બરાબર, તો મને ખૂણો એ પણ મળી જાય. કેમ? એક જ વૃત્તખંડના બે ખૂણા કેવા હોય? સમાન હોય. આપણે શીખ્યા. બરાબર. એનો પાયો હરખો છે BC. તો BAC જેટલું હશે, બરાબર, BAC કેટલું હશે? તો કે BDC જેટલું હોય એટલું. તો અગર હું ખૂણો D ગોતી લઉં ને તો મને ખૂણો એ પણ શું થઈ જાય? મળી જાય. ઓકે. ખૂણો D ગોતવો હોય તો કેમ ગોતાશે? થોડુંક જોઈએ. અહીંયા જો, યસ, આ ખૂણો જે આપ્યો છે એ કેટલાનો આપ્યો છે? 130નો. તો આ રેખા છે BD. બરાબર. તો આવડો આ જે ખૂણો છે એ કયો ખૂણો થાય? રેખિક કોણની જોડ થાય. એનો સરવાળો કેટલો હોય? 180. 180માંથી એક ખૂણો આપણને 130 આપ્યો છે, તો બીજો ખૂણો જે છે એ આપણને કેટલાનો મળે? 50નો મળે. બરાબર. આખો દાખલો કરવાના છીએ પણ સમજી લઈએ કે કેવી રીતના દાખલો થાય. તો હવે આ ત્રિકોણ જુઓ, DECમાં એક ખૂણો છે એ 50નો છે, બીજો ખૂણો છે એ 20નો છે, તો ત્રીજો ખૂણો મળી જાય ને. કેમ? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. જો આપણને D મળી ગયો તો કયો મળી જાય? એ મળી જાય. સમજાણું કે ન સમજાણું? તો બસ 2 સ્ટેપનો દાખલો છે. કેટલા સ્ટેપનો દાખલો છે? ખાલી 2 સ્ટેપનો. યસ, 110. તારે વાત સાચી છે. જે આવે એ જોઈ લેશું. 110, 120 હમણાં જોઈ લેશું. હાલો, તો 2 સ્ટેપનો દાખલો. પહેલું સ્ટેપ, આપણું પહેલું સ્ટેપ એ છે કે DEC ગોતવું. પહેલું સ્ટેપ શું છે ભાઈ? DEC, એટલે કે આવડો આ ખૂણો ગોતવો. બરાબર ને? હાલો, કેમ ગોતીશું? તો આપણને ખબર છે ભાઈ, ખૂણો BEC, ખૂણો BEC વત્તા બીજો ખૂણો કયો? DEC. બરાબર. કેટલા થાય બેનો સરવાળો ભાઈ? 180. શું લેવા? રેખિક જોડના ખૂણા. કોઈને કઈ ડાઉટ છે ભાઈ આમાં? નહીં. ઓકે. તો આ જે છે BEC એ કેટલું છે આપણી આગળ દાખલામાં? 130. આપણે આવડું આ ગોતવું છે. 130 વત્તા DEC બરાબર 180. 130 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય. બધાય બોલો, હું લખું ખૂણો? DEC બરાબર 180 માઇનસ 130. તેથી DEC આપણને કેટલું મળી ગયું ભાઈ? 50. કેટલા વધે ભાઈ? 50. તો આ ખૂણો આપણને મળી ગયો 50નો. હવે આપણે આ ત્રિકોણ જુઓ. અહીંયા ત્રિકોણ દોરું ભાઈ. ટુમ. બરાબર ને? હાલો, આ ત્રિકોણ દોર્યો. હું લઈ લઉં, અહીંયા મોટો કરી નાખું તમને સમજાય એટલા માટે. બરાબર ને? આવડો આ ખૂણો કયો છે ભાઈ? E. ઉપર શું છે ભાઈ? D. અહીંયા સાઈડમાં શું છે ભાઈ? C. આવડું આ છે 50, આવડું આ છે 20. તો આવડો આ ખૂણો મળી જાય કે નહીં? બરાબર ને? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. કોઈને કઈ ડાઉટ? હાલો કરીએ ભાઈ. તો અહીંયા હું લખું છું ત્રિકોણ. ત્રિકોણ નામ શું લખશું? DEC લખો, ECD લખો, ગમે એ લખો, હાલે ભાઈ. ત્રિકોણનું નામ. ત્રિકોણ નામ શું લખીએ ભાઈ? DEC માટે. હાલો, જાગોશ ને બધાય? તો ત્રિકોણના 3 ખૂણા. પેલો ખૂણો કયો? ખૂણો E વત્તા ખૂણો D
વત્તા ખૂણો સી બરાબર 100 ને બોલો ખૂણો ઈ કેટલાનો છે 50. ખૂણો ડી તો આપણે ગોતવાનો ને, હા કે ના? ઓકે, ખૂણો સી બોલો બરાબર 50 ને 20 70 ઇઝ ઇક્વલ સોરી વત્તા ખૂણો ડી બરાબર 100 ને હવે શું કરવાનું 70 પ્લસ છે આ બાજુ આવે તો ખૂણો ડી બરાબર 180 માઇનસ 70. તેથી ખૂણો ડી બરાબર 100 ને બરાબર છે. તો ખૂણો ડી છે તો એનું નામ આપણે BDC લખીએ કે ન લખીએ કે ડી છે તો આપણે એને EDC લખીએ કે અથવા તો એને શું લખીએ આપણે BDC. તો અહીંયા હું લખી નાખું ખૂણો BDC બરાબર 110 અહીંયા કરી નાખું. તેથી BDC બરાબર કેટલો મળી ગયો? કોઈને કાંઈ ડાઉટ છે ભાઈ? પાક્કું બધાને સમજાઈ ગયું? હવે આવડો આ ખૂણો 110 છે તો આવડો એ ખૂણો કેટલાનો હોય? કેમ બે ખૂણા સરખા હોય? એક જ વૃત્તખંડના આવેલા ખૂણા સમાન હોય. તો હવે આપણે લખીએ કે ને BAC બરાબર ખૂણો BAC બરાબર ખૂણો BDC. કાઉન્સમાં હું લખશું ભાઈ? હવે આ ત્રિકોણ જવા દઉં ને, બધાને સમજાઈ ગયું ને? તો આ ભાઈને આપણે જવા દઈએ, રવાના કરી દઈએ. હાલો ભાઈ નીકળો, તમારું કામ પૂરું થઈ ગયું. હાલો ભાઈ, તો આપણે લખીએ એક જ વૃત્ત ખંડના ખૂણા. કોઈને કઈ ડાઉટ? ઓકે, તો હવે BDC કેટલાનો છે? બોલો કેટલાનો? તો BAC બરાબર 110 અંશ. તો એ તો આપણે ગોતવાનું હતું BAC. દાખલો થઈ ગયો પૂરો. 3 માર્ક્સનો એક્ઝામમાં આપણને પૂછાય. કેટલા માર્ક્સનો પૂછાય? સાવ એટલે સાવ ઈઝી દાખલો છે. પહેલું સ્ટેપ શું હતું? તો કે આવડો આ ખૂણો ગોતી લીધો 50. બીજું સ્ટેપ શું હતું? તો કે ખૂણો ડી ગોત્યો. કેટલાનો મળી ગયો? 110. તો ખૂણો ડી મળી ગયો એટલે આપણને શું મળ્યો? ખૂણો એ પણ કેટલો મળી ગયો? 110. દાખલો પૂરો. Painted, Painless Learning.